નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક આપના સાથે એક સેશન લઈને આવ્યો છું. હવે આપણે ગયા રવિવારે ડીવાયએસઓ આપી, તો આજે આપણે રેવન્યુ તલાટીની પરીક્ષા મીન્સ આપીને ઓલમોસ્ટ ફ્રી થઈ ગયા. હવે તો આ રેવન્યુ તલાટીના જે પેપર છે એમાં ગણિત અને રિઝનિંગનો જે પોર્શન છે ખાસો સારો પોર્શન હતો. પેપરનું તમે લેવલ જોવો તો ઇઝીથી મોડરેટ કહી શકીએ. રિઝનિંગમાં એકાદો ક્વેશ્ચન છે પઝલનો, એ થોડો હાર્ડ જેવો હતો, મીન્સ થોડો મોડરેટ જેવો કહી શકીએ, મોડરેટ ટુ હાર્ડ. બાકી તમે એકંદરે ગણિતમાં જોઈ લો તો ક્વેશ્ચન એવા હતા કે આપણે થોડા ઇઝીલી આપણે પ્રેક્ટિસ કરેલી હોય તો આપણે ઇઝીલી એટેમ્પ કરી શકીએ. ઠીક છે, તો આ જે ગણિત અને રિઝનિંગના જે ક્વેશ્ચન છે એમાંથી ગણિતના ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરવાના છે કે આમાં શું લોજિક હતું, જવાબ શું આવે છે એ આપણે સોલ્વ કરશું. ઠીક છે, તો આ ગણિતના પહેલો પ્રશ્ન લઈએ. જો કે સમઘન છે એની દરેક બાજુની લંબાઈ, એટલે કે માની લો કોઈ સમઘન છે એનું હું ધારી લઉં કે ટોટલ લંબાઈ 1 ધારી લઉં, દરેક બાજુમાં 0.50 એટલે 50% જેટલો વધારો કરવાનો. એટલે એનો મતલબ કે આમાં હું 50% વધારો કરું, 1 ના 50% એટલે 0.50 થાય, 0.50 વધારો કરો એટલે 1.5 થાય, આવી રીતના થાય. એટલે એનો મતલબ વધારવામાં આવે તો તે સમઘનના ઘનફળમાં કેટલા ટકાનો. હવે ભાઈ જો ઘનફળમાં કેટલા ટકાનો થાય તો એનો મતલબ કે આવી રીતના થશે 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ઘનફળ કીધું એટલે તો 1.5 ગુણ્યા 1.5 ગણો એટલે તમે આવી રીતના 3.375 આવી રીતના કંઈક આવશે. ઠીક છે, આનો 3 નો ગુણાકાર કરો. હવે આપણે 1 ધાર્યું હતું, 1 માંથી આપણે આ 3.375 બાદ કરીએ. ઠીક છે, એટલે એનો મતલબ કે 2.375 આવી રીતના કંઈક આવે. ઠીક છે, આવી રીતના આવે. હવે તમને ટકાવારીમાં કીધું અહીંયા, એટલે ગુણ્યા 100 કરી નાખવાના, સીધા 100 કરશો તમે એટલે તમને 237.5 આ તમને જવાબ મળી જશે. સી તમારો જવાબ મળી જશે. ઠીક છે, પહેલા તમારે 1 ધારવાનું, એમાં 50% વધારો કરો એટલે 1.50 થયું. 1.5 નો ઘન કરો ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 એ આવે, એને 1 માંથી બાદ કરો, એને ગુણ્યા 100 કરો એટલે તમને જવાબ મળી જશે. એક વર્તુળની ત્રિજ્યા 22 સેમી હોય તો તેનો પરિઘ અહીંયા 2πr, આ 2πr વાળું સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 2 તમને આપેલા છે, પાઈ નું વેલ્યુ તમને કીધી 22/7 આવશે, અને r બરાબર તમને આપ્યા 14, અહીંયા 7 દુ 14 થશે, 22 દુ 44, દુ 88. આ 88 તમારો જવાબ આવશે. ઠીક છે, 88 તમારો આમાં જવાબ આવશે. એની આગળ વિચારીએ, આગળ ચાલીએ. એક કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ, અહીંયા કર્ણની લંબાઈ તમને આપી, કર્ણ કેટલો છે તો કે ભાઈ કર્ણ છે એ તમને આપ્યો 26 સેન્ટીમીટર, કર્ણ 26 સેમી આપ્યો. એની એક બાજુની લંબાઈ આપી, બાજુની લંબાઈ, આ બાજુની લંબાઈ 10 સેમી આપી. એટલે એનો મતલબ મારે બીજી બાજુની લંબાઈ તમારે શોધવી પડશે. બીજી બાજુની લંબાઈ તમે શોધવા જાઓ, 26 અને 10 તમને એક આપી, ત્રીજી તમે પાયથાગોરસનું લાગશો એટલે ત્રીજી બાજુ છે તમને 24 મળે. 24 મળે, સીધું તમે 1/2 ગુણ્યા 10 ગુણ્યા 24 કરો એટલે 2/12 એટલે 120 ચોરસ સેમી તમારો જવાબ આવે. પણ 120 ક્યાંય નથી એટલે બી તમારો જવાબ આવશે. ઠીક છે, બી તમારો જવાબ આમાં આવશે. 0.00216 નું ઘનમૂળ કેટલું થશે તો આ જોતા જ ખબર છે કે ભાઈ પોઈન્ટ પછી 3 0 એટલે પોઈન્ટ પછી 1 0 આવે, ડી આવે. 6 નું 216 થાય તો બધાને ખબર છે, પણ 0.6 નો ન આવે, 0.66 નું તો આવે જ નહીં, આ ન આવે, બી તમારો જવાબ આવે. ઠીક છે, થોડું લોજિક લગાવો એટલે આનો જવાબ આવી જાય. આગળ વધીએ. અહીંયા જો તમારે છેદ મીન્સ કે આધાર સરખા છે, આધાર સરખા છે આ બંને, એટલે આ બંનેનો સરવાળો થશે 0.16 પ્લસ 0.09, આનો સરવાળો કરશો એટલે 0.25 મળશે. 0.25 એટલે એનો મતલબ 1/4 જેવું થાય, 0.25 એટલે એનો મતલબ કે આ 256 ને 4 વખત આપણે પાછળ લઈ જવા, કે કોનો આ 4 ઘાત કરીએ તો 256 આવે, તો 4 ને 4 વખત ગુણાકાર કરો ને તમે તો જ આવે, તમને ખબર જ છે. ઠીક છે, તો એનો મતલબ 4 જવાબ આવે, પણ 4 ઓપ્શનમાં ક્યાંય છે નહીં એટલે જવાબ કયો આવશે? બી આવશે. ઠીક છે, આગળ વધીએ. તમામ 2 અંકની બેકી સંખ્યાનો મધ્યક કેટલો? ભાઈ મધ્યક અને સરેરાશ એનો કોન્સેપ્ટ સેમ છે. બેકી સંખ્યા પેલી કઈ છે તો કે પેલી 10 છે. છેલ્લી આપણે લઈએ તો બેકી સંખ્યા છેલ્લી કેટલી આવે? 98 આવે. 99 તો નો આવે, 100 આવે તો 3 અંકની થઈ જાય. આ બંનેનો સરવાળો કરો, 98 અને 10 એટલે 108 થયા. એને આપણે 2 વડે ડિવાઈડ કરી નાખીએ એટલે કેટલા આવશે? 54. એટલે તમારો જવાબ કેટલો મળશે? 54 જવાબ મળશે. ઠીક છે, આગળ વધીએ. પી ક્યુ આર, હવે અહીંયા કીધું કે ભાઈ પી ક્યુ અને આર આ 3 ભાગીદાર છે. પી છે એ 25,000 લાવે છે. ઠીક છે, ક્યુ છે એ 30,000 લાવે છે. ઠીક છે, આ 35,000 લાવે છે. એટલે એનો મતલબ અહીંયા પ્રમાણ આપ્યું છે. આ 3 0 ગયા, આ 3 0 ગયા, આ 3 0. અહીંયા જો 25 25 થાય, અહીંયા 5 6 30 થાય, અહીંયા 5 7 35 થાય. ઠીક છે, 5 5 ગયા એટલે પ્રમાણ મળી ગયું 5:6:7. 5:6:7 મળ્યું એટલે 7 ને 13
13 ને 5 18 આ ટોટલ પ્રમાણ મળ્યું. કોનું મેળવવાનું છે? પી નો ભાગ મેળવવાનો છે. ઠીક છે. અહીંયા હવે ટોટલ કેટલા છે? તો ટોટલ અહીંયા 18,720 આપ્યા. 18,720 માં પી નો ભાગ કેટલો થશે? 5/18. અહીંયા ભાગ ચલાવો. 18 × 18 0 લીધા. 18 × 36 18 ચોખ્ખું 72 થશે. 40 આવશે. 1040 × 5 કરો એટલે 1000 × 5 5000. 40 5 200 એટલે 5200 આવે અહીંયા. ઠીક છે. પણ 5200 ક્યાં ઓપ્શનમાં નથી એટલે તમારો જવાબ બી આવશે. અહીંયા દર્શાવેલ પૈકી કોઈ નહીં. અહીંયા મધ્યસ્થ કીધો. મધ્યસ્થનો કોન્સેપ્ટ શું છે? ભાઈ આવી રીતના n+1 ડિવાઈડ બાય 2 કરવાના. પણ પહેલા માહિતીના ચડતા ક્રમમાં ગોઠવવાની. પહેલા 5 છે, 5 ને લીધા. પછી 6 ને લઈએ. ઠીક છે. પછી 9 બે વાર છે, 9 ને લઈએ. 8 છે, જો 8 ને લઈએ. ઠીક છે. પછી 9 બે વાર છે, 9 ને બે વાર લઈએ. ઠીક છે. પછી 10 છે ને પછી 12 છે. આવી રીતના છે. હવે કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7. તો અહીંયા મૂકીએ 7 + 1 ડિવાઈડ બાય 2 એટલે 8 + ડિવાઈડ બાય 2 એટલે ચોથો જે છે એ આવશે. તો ચોથો ડિજિટ કયો આવશે? તો કે 4 ને 3 7 + 8. ચોથો ડિજિટ કયો આવે? કે 9 આવે. તો જવાબ તમારો 9 આવશે. ઠીક છે. આગળ આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક. હવે બહુલક ખબર છે ભાઈ, જે આવૃત્તિમાં આવૃત્તિ મોટી એનો બહુલક જે હોય એ બહુલક. તો આ જવાબ આવશે 12 એટલે સીધો તમારો 12 જવાબ આવી જશે. આગળ મિશ્રણમાં દૂધ અને પાણીનું. જો અહીંયા કેવું છે કે આ ઉંમર સંબંધિતમાં થોડુંક મિક્સ કર્યું. 5x અને 9x છે. એમાં આ મિશ્રણમાં 5 લીટર પાણી એટલે પાણી અહીંયા 9x માં 5 ઉમેરવામાં આવે. આનો મતલબ આમ થયો. તો બરાબર આવી રીતના થાય છે. 5/11 આ થાય. આનો ક્રોસ ગુણાકાર અહીંયા કરો, આનો ક્રોસ ગુણાકાર અહીંયા કરો. ઠીક છે. આવી રીતના અથવા તમારે મિશ્રણ ધારીને કરો તો પણ થાય. તમારો આમાં સીધો જવાબ 22.5 આવશે. ઠીક છે. આવી રીતના લોજિક અહીંયા યુઝ થયેલું છે. આવા ક્વેશ્ચન ઘણા આપણે સિરીઝમાં કરાવેલા છે અને કરેલા છે. 36 75 અને 108 વડે વિભાજ્ય હોય તેવી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? 5 અંકની નાનામાં નાની સંખ્યા અહીંયા 10,200 છે. ઓપ્શન સી થી ટ્રાય કરીએ તો પેલા 36 એટલે એનો મતલબ 9 અને 4 એટલે એનો મતલબ કે આ સંખ્યાને 9 વડે ભાંગી શકાય અને 4 વડે ભાંગી શકવી જોઈએ એટલે 36 આવે. 75 એટલે 5 વડે ભાંગી શકવા જોઈએ. 108 તમે જો તો પેલા 108 થી ચેક કરશો આપણે, કેમ કે આ બેનું લોજિક તો લાગશે. 108 થી જો આના નહીં ભાંગી શકાય, 108 થી તમે આના જો તો 108 ગુણ્યા તમે જો તો 108 થી અહીંયા પણ નહીં આવે. ઠીક છે. 12 8 96 ને 12 9 108. 12 9 108 થાય. 12 અને 9 વડે ભાંગી શકવી જોઈએ એટલે એનો મતલબ 3 ગુણ્યા 4 ગુણ્યા 9 વડે ભાંગી શકવી જોઈએ. તો 3 વડે આ ભંગાય. 5 ને 6 ને 4 9. 3 વડે ભંગાય. 4 વડે ભંગાય. આ ભંગાય 9 વડે. 9 1 9 1 6 વધે. 9 ને 6 15 64 નહીં ભંગાય એટલે આ પણ નહીં આવે. ઠીક છે. અહીંયા ભંગાય તો 10,800. આ 108 વડે તો ભંગાશે જ. 75 5 વડે ભંગાય છે. 36 9 4 વડે 1 8 ને 1 9 ભંગાશે એટલે એ જવાબ આવશે તમારો. ઠીક છે. સીધું લોજિક યુઝ કરવાનું છે, જવાબ આવી જશે. પ્રમોદની આજની ઉંમર. જો આવા પ્રશ્નમાં આપણે કર્યા છે, આમાં મેં કીધું છે કે પ્રમોદની ઉંમર ધારી લો. પેલા ઓપ્શન સી ટ્રાય કરશું. પ્રમોદ અને કૈલાસ છે તો પ્રમોદ અને કૈલાસ છે. પ્રમોદ અને કૈલાસ આવી રીતના બે છે પાત્ર. ઠીક છે. પ્રમોદની ઉંમર 20 ધારી લો. હવે શું કીધું? પ્રમોદની આજની ઉંમર કૈલાસની આજની ઉંમર કરતા 10 વર્ષ ઓછી છે. તો કૈલાસની 30 વર્ષ ઉંમર હોય, કેમ કે કૈલાસથી 10 વર્ષ ઓછી છે. આજથી 5 વર્ષ પહેલા પ્રમોદની તે સમયની ઉંમર અને કૈલાસની તે સમયની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો. 5 વર્ષ પહેલા એટલે આની 15 હોય, આની કેટલી હોય તો કે આને 25 હોય. ગુણોત્તર જો 3:5 આવે છે. અહીંયા 3 5 15 થાય છે. અહીંયા 25 25 થાય છે. 5 5 ઉડાડો એટલે 3:5 નો પ્રમાણ આવી જાય છે. જવાબ સીધો સી આવી ગયો. ઠીક છે. આવી રીતના થશે. આગળ આપણે વધીએ. નીચે પૈકી કઈ સંખ્યા વડે સંખ્યા 75 48 53 પૂર્ણ વિભાજ્ય છે? તો આના વડે. તો આમાં સેમ એ જ ચેક કરશું. 7 વડે છે. જો 7 વડે 7 ની ચાવી તમે કરો. 7 1 7 7 6 42. તમે જો 7 વડે નહીં ભંગાય સંખ્યા. ઠીક છે. 21 વડે તો 7 અને 3 વડે ભંગાય. 21 એટલે 7 તેરી 21. 7 વડે ન ભંગાય તો એ સંખ્યા 3 21 વડે ન ભંગાય. ઠીક છે. 8 ને 6 14 ને 6 20 ને 2 22. આ 22 છે એટલે એનો મતલબ કે આ 3 વડે ન ભાંગી શકાય એટલે આ 3 નહીં આવે એટલે એનો મતલબ સીધો જવાબ આ આવશે. જો કેમ અહીંયા જો 8 ને 6 14 14 ને 6 20 ને 2 22. 22 ને 3 વડે ના ભાંગી શકાય એટલે એ પણ જતી રહેશે. 21 વડે ન ભંગાય તો આને ન ભાંગી શકાય તો આ તો નીકળી ગયું એટલે આ જ જવાબ આવશે. સીધો લોજિક. આ જો ત્રિકોણમાં તમને એક ખૂણાનો માપ 35 આપ્યું, બીજાનું 95 આપ્યું. ટોટલ 180 ડિગ્રી છે. 180 ડિગ્રીમાં 35 માઇનસ 35 પ્લસ 95 ને બાદ કરી દો. 180 ડિગ્રી છે એમાંથી તમે 35 અને 95 એટલે કેટલા થશે? 130 બાદ કરશો એટલે 50 તમારો જવાબ આવશે. ઠીક છે. આ પણ એકદમ થોડો સરળ ક્વેશ્ચન હતો. 3 મિત્રોને હાલની ઉંમર. હવે 3 મિત્રો છે એની હાલની ઉંમર 102 વર્ષ છે.
આજથી 7 વર્ષ પહેલા, તો 7 વર્ષ પહેલા 7 તેરી 21, 21 વર્ષ છે, આમાંથી સીધા બાદ કરી દેવાના. તેમની ઉંમરનો સરવાળો કેટલો સમય હશે? તો આ 21 બાદ કરો એટલે કેટલા આવે? સીધા 81 જવાબ આવી જાય, એટલે 81 વર્ષ મળી જાય. ઠીક છે, આવી રીતના લોજિક હતું. આગળ, આનંદ પાસે સરખી સંખ્યાના જો 3 પ્રકારના સિક્કા છે. એક છે x, 1 રૂપિયો એટલે, 2 રૂપિયા એટલે તો કે 2x, 5 રૂપિયા એટલે 5x, બરાબર કેટલા છે? તો કે ભાઈ 320 છે. આવી રીતના છે. 5 ને 2 7 ને 8, 8x બરાબર 320 છે. તો x બરાબર કેટલા આવશે? 8 ચોક 32, 40 આવશે. 3 પ્રકારના સિક્કા છે એટલે 120 આવશે. 120 તમારો જવાબ આવશે ડી. ઠીક છે, અહીંયા 3.2% ઓફ 500 એટલે 500 ના 3.2% લેવાના છે તમારે. એટલે 500 ના તમે માનીને ચાલો ને કે 3% લઉં, 500 ના 10% લઉં તો 50 થાય. 500 ના 3% લઉં એટલે 15 જેવું આવે. ઠીક છે, 15 ગુણ્યા અહીંયા હું 3% લીધા, અહીંયા હું 2.5% લઈ લી કે ના, તો 288 આવે. તો જો આને ઓપ્શન થી થાય અથવા તમારે અહીંયા આમાંથી કોઈ ઓપ્શન મૂકીને કરવું હોય તો પણ થઈ શકે. ઠીક છે, આમાં આવી રીતના છે કે ભાઈ 3.2% એટલે 3.2% કેના 500 ના છેદમાં 100 આવી રીતના થયું. ઠીક છે, અથવા આવી રીતના 500 ના 3.2%, 3.2 એટલે 32 ના છેદમાં હું આવી રીતના લખીશ 100 ગુણ્યા 10. ઠીક છે, ગુણ્યા x ના ઠીક છે 2.4 એટલે 24 લખી અને x ના કેટલા 24 ના છેદમાં 10, 100 ગુણ્યા 10 આવી રીતના લખી, બરાબર 288. આનો મતલબ આવો છે. આને સોલ્વ કરશો તમે એટલે અહીંયા જુઓ, આ 2 0 ગયા, આ 2 0 ગયા. ઠીક છે, પછી બીજે ક્યાંય છેદ ઉડે છે ઉડાડી દો. અહીંયા 24 એકુ 24 અને 4 વધે 24 દુ 48, 12 આવશે. ઠીક છે, અહીંયા નીચે તમે જો તો 32, હવે ક્યાંય છેદ ઉડશે? ક્યાંય છેદ ઉડશે નહીં. 5 આ ઉડે છે ને, અહીંયા 5 દુ 10 થશે, અહીંયા 2 ના આ 16 દુ 32 થશે. હજી પણ છેદ ઉડે તો ઉડાડી દો. અહીંયા 8 દુ 16 થશે. ઠીક છે, 8 દુ 16, અહીંયા 6 દુ 12 થશે. ઠીક છે, હજી તો કે અહીંયા 5 દુ 10 થશે, અહીંયા 4 દુ 8 થશે. હવે તો કે અહીંયા 2 દુ 4 થશે, અહીંયા 50 દુ 100 થશે. ભાઈ છેદ જ્યાં સુધી તમારે ઉડાડવો હોય ત્યાં સુધી તમે ઉડાડી શકો. હવે તમે ક્રોસલી લેશો એટલે તમને જવાબ 750 મળી જશે. ઠીક છે, આગળ આમાં પણ જુઓ, આમાં કંઈ કરવાનું નહીં, 17 નો વર્ગ કરો. 17 નો વર્ગ 289 પ્લસ 441 કોનું વર્ગમૂળ કાઢો એટલે 21 નું આવે, એ બધાને ખબર છે. પ્લસ 6 નો ઘન, 6 ગુણ્યા 6 એટલે 36, 36 ગુણ્યા 6 એટલે 216, માઇનસ 8 નો વર્ગ એટલે 64 પ્લસ 38. હવે પ્લસ પ્લસ નો અને માઇનસ માઇનસ નો સરવાળો કરો. આ પ્લસ નો સરવાળો કરો અને આ પ્લસ નો સરવાળો. 289 માં તમે જો આ બધા પ્લસ નો સરવાળો કરો, 289 માં 21 નાખો એટલે 90 અને 310, 300 ને 510 ને 526 થયા, 526 થયા. આ એટલું અહીંયા સુધીનું. 64 માંથી 38 જાય તો 26 આવે, એટલે એનો મતલબ જવાબ 500 આવે. પણ 500 તો ઓપ્શનમાં ક્યાંય છે જ નહીં જો, એટલે તમારો જવાબ આવશે બી. આગળ વધીએ. પરેશ એક કામ 5 દિવસમાં કરે. હવે પરેશ જે છે, પરેશ અને નિલેશ છે. પરેશ 5 દિવસમાં કરે, નિલેશ 10 દિવસમાં કરે. હવે અહીંયા આનો લસા લઈ લો, 10 લઈ લો, એટલે એનો મતલબ કે આ 2 દિવસમાં કરશે, આ એકલો કામ કરે તો 1 દિવસમાં. ટોટલ કામ કેટલું થયું કે આ 3, બંનેની એફિશિયન્સી 3 છે. કામ કેટલું છે 10, બંનેની એફિશિયન્સી 3, બંને સાથે મળીને કરે તો 10 ના છેદમાં 3 આવે. ઠીક છે, કોઈ એકનું કીધું હોત તો માની લો પરેશનું એકનું કીધું તો પરેશ એકલો કેટલા દિવસમાં, તો 10 ભાગ્યા 2 આવત તો 5 આવે. અહીંયા 10 ભાગ્યા 1 આવત તો 10 આવે. આગળ વધીએ. એક સંખ્યાને 91 વડે ભાંગવામાં આવે ત્યારે 65 છેદ વધે, તો તે જ સંખ્યાને 13 વડે ભાંગવામાં આવે. હવે જો અહીંયા 13 થી તમે ભાંગો તો 91 ભાંગાઈ જાય છે, એટલે એનો મતલબ કે 0 શેષ આવતી હોય, સી જ આવે. 13 × 91 થાય, આપણે ખબર છે. 13 × 5 = 65 પણ થાય જો, એટલે એનો મતલબ બંનેને ભાંગી શકાય તો 0 શેષ વધે, ખબર પડી જ જાય આપણે જોતા. ઠીક છે, 10 સભ્યોના એક જૂથમાં જો 10 લોકો છે, એમાં 5 ની સરેરાશ છે કેટલી આપી તો કે 5.2. આનો ગુણાકાર કરો 5 × 5 એટલે 25, 25 ને 2 × 5 = 10 એટલે 26 આવે. બીજા 5 છે એની એવરેજ કેટલી આપી તો કે બીજા 5 ની એવરેજ આપી 5.6, તો 5 × 5 = 25 ને 6 × 5 = 30 એટલે 28 આવે. આનો ટોટલ મારું તો 54 આવે. 54 છે પણ 10 લોકો છે, તો 10 લોકોની એવરેજ મને કીધું 54 / 10 કરું તો 5.4 એવરેજ આવી જોઈએ, પણ 5.4 ઓપ્શનમાં ક્યાંય છે નહીં, એટલે દર્શાવેલ પૈકી કોઈ નહીં. જો આ જેને આવડી ગયો છે ફાવી ગયા. આગળ, એક ટ્રેનની ઝડપ 120 કિમી કલાક છે, તેની લંબાઈ 240 મીટર છે, તો તેને એક થાંભલાને પસાર કરતા, જો આમાં ખબર છે કે મીટર તમને ટ્રેનની લંબાઈ જે આપી હોય કિલોમીટરમાં આપી હોય તો એને સેકન્ડમાં ફેરવવાની, તો તમે આમે કરી શકો. જો 240 છે એના છેદમાં આવશે કેટલા 120. હવે 120 ને મારે સેકન્ડમાં ફેરવવી તો 5 ના છેદમાં 18 લેવા પડે, તો 18 ઉપર ગુણાકારમાં જતા રહેશે આવી રીતના. આ 12 દુ 24, ઠીક છે, 18 દુ 36,
36 ભાગ્યા 5 કરો, 5 સત્તા 35 અને 0.2 એટલે 7.2 આવશે તમારો જવાબ. એ આવશે જવાબ. ઠીક છે, એ જવાબ તમારો આવશે. આગળ વધીએ. જો બે સંખ્યાનો ગુણનફળ, હવે આનો પ્રશ્ન કેમ, જો આ અમુક લોકો આમ કરે, એક્સ વાય એનો ગુણનફળ આપ્યું 120 અને એના વર્ગનો સરવાળો એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ બરાબર 289. ભાઈ આ વસ્તુ નથી કરવાની. સી ઓપ્શન ઉઠાવો, 12 છે. 12 ને લઈ લો કે બે સંખ્યામાં તમને શું કીધું, તે બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કઈ હશે? હવે મોટી સંખ્યા 12 હોય, ઠીક છે. હવે ગુણનફળ 120 કીધું, હું એક લઉં 12, તો બીજી સંખ્યા કઈ હોય? તો કે 10 આરે ગુણાકાર કરો ને ત્યારે 120 આવે. આનો વર્ગ કરો 144 આવે, આનો વર્ગ કરો 100 આવે, સરવાળો જો 289 થાય, નહીં 244 થાય, આ નો આવે. હવે 12 ને લીધી તો મેં હવે 15 ચેક કરું, તો એનો મતલબ કે 15, તો 15 નો કોની સાથે ગુણાકાર કરો 120 આવે? 8 સાથે. 15 નો વર્ગ કરો 225, 8 નો વર્ગ 64, સરવાળો કરો 289 આવે, હા આવી જાય છે. એટલે એનો મતલબ જવાબ તમારો આવશે 15. ઠીક છે, આવી રીતના. આગળ 1400 નો 3.5% વ્યાજ દરે 3 વર્ષનું સાદું વ્યાજ. 1400 છે એનું 3.5% દરે 3.5 એટલે 35/10 લઈ લઉં, કેમ કે I બરાબર PRN, I બરાબર PRN છેદમાં 100, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. P બરાબર 1400 લીધા, રેટ 3.5 છે તો મેં પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 લીધા. n કેટલું છે તો કે 3 વર્ષ, અહીંયા છેદમાં 100 તો આવશે. સોલ્વ કરો, અહીંયા 1 0 2 0 ગયા, આ 1 0 2 0 ગયા. ઠીક છે, અહીંયા તમે જો તો કે 10 છે તો 5 દુ 10 થશે અહીંયા, અને અહીંયા 7 દુ 14 થશે. ઠીક છે, 5 સત્તા 35 થશે. 7 7 49 ગુણ્યા 3, 49 ગુણ્યા 3 કરો, અથવા તમે 50 ગુણ્યા 3 કરો એટલે 150, એમાંથી 3 બાદ કરી દો એટલે 147 આવશે. ઠીક છે, તો આ રીતના આનો જવાબ આવશે. ઓકે, આગે એક વિક્રેતા 6 ચોકલેટ પ્રતિ 1 રૂપિયાના દરે કેટલીક ચોકલેટ ખરીદે છે. હવે 6 ચોકલેટ છે, આ 6 ચોકલેટ ગુણ્યા 1 ના ભાવે ખરીદ્યા, આ ખરીદ કિંમત થઈ. ઠીક છે, ખરીદ કિંમત થઈ. ઠીક છે, જો તેને 20% નફો મેળવવો હોય તો તેને પ્રતિ 1 રૂપિયા કેટલી ચોકલેટ વેચવી પડે? હવે જો 20% નફો મેળવવો એટલે એનો મતલબ કે ઓપ્શનમાં જે જવાબ આપેલો હશે એમાં હું 20% એડ કરીને એટલે સીધા મને ખરીદ કિંમત મળી જશે. ઠીક છે, એવું પણ થઈ શકે. તમે જો અહીંયા 3 ના 20% 0.60 થાય, 3.60 થાય, 8 ના 20% 1.60 થાય, તો એ તો વધી હશે. 5 ના 20% તમે કરો તો 6 થઈ જાય. એટલે આ પણ તમે આ લોજિક લગાડી શકો. અથવા શું કીધું કે તેને 20% નફો મેળવવા હોય તો તેને 1 રૂપિયે કેટલી ચોકલેટ વેચવી પડે? પ્રતિ 1 રૂપિયે કેટલી ચોકલેટ? તો કે પ્રતિ 1 રૂપિયે કેટલી ચોકલેટ વેચવી પડે? તો કે એને 6 ચોકલેટ વેચવી પડશે. ઠીક છે, આનો તમે 0.20 થી લઈ અને આવી રીતના પણ તમે પેલું SP વાળું જે સૂત્ર છે એ મૂકીને કરો તો પણ તમને 5 જવાબ મળશે. ઠીક છે, આગળ એક લંબચોરસની પરિમિતિ અને તેની પહોળાઈનો ગુણોત્તર 5:1 છે. જો તેનું ક્ષેત્રફળ 216 સેમી હોય તો તે લંબચોરસની લંબાઈ કેટલી? હવે અહીંયા પરિમિતિનું સૂત્ર ખબર છે કે 2, અહીંયા આપણે લંબાઈ, ઠીક છે, અને પહોળાઈ જે એ આવે છે 2 આવી રીતના. હવે અહીંયા પરિમિતિ 5b બરાબર આવી રીતના આવે છે 2l + 2b આવી રીતના આવે. ઠીક છે, એનો મતલબ કે આ અહીંયા લઈ આવું તો b બરાબર 3b બરાબર 2l આવશે. એટલે એનો મતલબ કે b ને કરતા કરું તો આવી રીતના, ઠીક છે, l ને કરતા કરો તો એનો મતલબ કે 3/2 આવી રીતના મને મળશે, 2/3 આવી રીતના મને મળશે. ઠીક છે, પછી હું આની પહોળાઈ શોધી, કેમ કે પહોળાઈ શોધવી પડશે. પહોળાઈ તમે શોધશો એટલે એનો મતલબ કે 216 છે એને તમે પહોળાઈ શોધવા જાઓ એટલે 2 ગુણ્યા 3 કરો. ઠીક છે, 3 સત્તા 21 અને 3 દુ 6, 72 દુ 144, પણ આ b² બરાબર આવશે. એટલે b નો વર્ગ કાઢો એટલે 12 આવે, એટલે પહોળાઈ 12 મળી જશે. પહોળાઈ 12 મળી ગઈ એટલે જવાબ તમને ઓલમોસ્ટ મળી જ ગયો. ઠીક છે, 12. હવે આ જે આપણે આગળ મેળવાતા 2/3 એ લેશું, 3 ચોક 12, ઉલટું લેશો એનું પ્રમાણ 3/2, 2 છક 12, 6 તેરી 18, એટલે તમારો જવાબ 18 મીટર આવશે. ઠીક છે, તમારે પેલા પરિમિતિને ધારવી પડશે 5:1 ના પ્રમાણમાં, કેમ કે આ પ્રમાણમાં એ આપણે અહીં ધારી, પછી તમારે પહોળાઈ મેળવવી પડશે. પહોળાઈ મેળવ્યો પછી છેલ્લે તમને લંબચોરસની લંબાઈ મળશે. ઠીક છે, બે સંખ્યાનો 52 અને 252 નો ગુસા કેટલો થશે? એટલે બે સંખ્યાઓ છે, 52 છે અને 252 છે. આનો ગુસા કેટલો થાય? સેમ આપણે આને આવી રીતના તમે સેપરેટ પણ ચેક કરી શકો. અહીંયા 21 દુ 52, ઠીક છે, અહીંયા 2 થી ચેક કરીએ આપણે, 2 થી ચેક કરીએ આપણે તો 21 દુ 52, ઠીક છે, અહીંયા 3 થી ચેક કરીએ તો 7, અને અહીંયા 7 એકુ 7 આવી રીતના આવે. આવી રીતના ચેક કરશો
તો કોમનલી તમે જો તો કે તમને કોમનલી 4 મળશે. ઠીક છે, એટલે જવાબ તમારો આવી રીતના સેપરેટ ચેક કરશો તો જવાબ તમારો 4 આવશે. આગળ વધીએ. 25,000નું 12% વાર્ષિક વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. ભાઈ આ તો એકદમ ઈઝી છે. જો 2 વર્ષનું મેં તમને કીધું 2 અને 1 લેવાના. 25,000નું કીધું 25,000 અહીંયા લઉં, એના 12% લઉં અહીંયા પહેલા, અહીંયા 12% લઉં, 25,000 ના 10% લઉં એટલે 2500. 25,000 1%, જો 10% 2500 થતા હોય તો 1% કેટલા થાય? 250. તો 2% 500. એટલે એનો મતલબ કે 25,000 12% 3,000 થાય. એના 12% 36, 12 તેરી 36, 360 થાય. અહીંયા આનો ગુણાકાર કરો, 3 દુ 6,000. ઠીક છે, આનો આ પ્લસ કરો, 360 ગુણાકાર. ઠીક છે, તો 6,360 આ મારો જવાબ આવે. ઠીક છે, 6,360 એટલે એ જવાબ આવશે. ઠીક છે, તો આ જે મેથ્સના જે ક્વેશ્ચન હતા એકદમ આપણે શોર્ટમાં થોડા ફાસ્ટલી કઈ રીતના કરવા એ તમને આ સેશનમાં કીધું. આવી રીતના સેપરેટ આપણે રિઝનિંગનું સેશન લાવશું. ફરી મળશું આપણે આવતા રવિવારે પરીક્ષા છે. ઠીક છે, તો આ રવિવાર કોઈ આ મહિનામાં ઓલમોસ્ટ કોઈ રવિવાર ખાલી નથી. તો ફરી મળશું આપણે આવતા સેશનમાં અને કોઈ નવા સેશન સાથે. અહીંયા આ સેશન પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.